નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, બધા જ રોકાણકારો જે આઈપીઓ માંથી સારી કમાણી કરવા માંગે છે, એ બધા જ રોકાણકારો જે આઈપીઓ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એ કંપનીનો આઈપીઓ આવવા જઈ રહ્યો છે। એટલે કે એનએસડીએલ નો આઈપીઓ ની તારીખ જાહેર થઈ ગઈ છે। તો આ આઈપીઓ ક્યારથી ઓપન થવાનો છે અને ક્યારે બંધ થવાનું છે, આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ શું રાખી છે, કંપનીની ફેસ વેલ્યુ કેટલી છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કેટલા કરોડ રૂપિયાનો આઈપીઓ છે એ પણ આપણે જોઈએ। સાથે જ વાત કરીશું કે આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ પણ આપણે ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આઈપીઓ માં રોકાણ કરી ઓછા રિસ્કે સારું રિટર્ન મેળવવા માંગતા હો તો તમને આ આઈપીઓ વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ પોતાનો આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યો છે। આ ઇસ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે, જેનાથી કંપનીને લગભગ 4011 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે। પીટીઆઈ ના સમાચાર પ્રમાણે આ આઈપીઓ 30 જુલાઈએ ઓપન થશે અને એન્કર ઇન્વેસ્ટર માટે 29 જુલાઈથી બોલી લગાવી શકે છે। આ આઈપીઓ 1 ઓગસ્ટે બંધ થશે, જે એનએસડીએલ ના શેરોનું લિસ્ટિંગ છે એ 6 ઓગસ્ટે થવાનું છે। એટલે કે એનએસડીએલ નો આઈપીઓ છે 760 થી 800 રૂપિયાના પ્રતિ શેરના ભાવે લોન્ચ થવાનું છે। 30 જુલાઈએ લોન્ચ થઈ 1 ઓગસ્ટે બંધ થવાનું છે। 29 જુલાઈએ એન્કર ઇન્વેસ્ટરો માટે આ આઈપીઓ ઓપન થવાનું છે। 4011 કરોડનું ઓફર ફોર સેલ આ આઈપીઓ છે, એટલે કે ટોટલ ઓફર ફોર સેલ છે। નવા કોઈ પણ પ્રકારના શેર આ કંપની જાહેર કરવાની નથી। અને વધારે માહિતી આપણે આ આઈપીઓ વિશે જોઈએ। કુલ 5.01 કરોડ શેરોનું વેચાણ થવાનું છે। કે રિપોર્ટ્સ પ્રમાણે આ ઇસ્યુ માત્ર ઓફર ફોર સેલ છે, એટલે કે એનએસડીએલ તેમાંથી કોઈ પણ ફંડ નહીં મળે। તે હેઠળ કુલ 5.01 કરોડ શેરોનું વેચાણ થવાનું છે અને આ શેર વેચનાર સંસ્થાઓમાં એનએસસી, એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈડીબીઆઈ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એસયુયુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સામેલ છે। ઉપરી પ્રાઇસ બેન્ડ અનુસાર કંપનીમાં કુલ મૂલ્યાંકન 16,000 કરોડ રૂપિયાનું થાય છે, એટલે કે 5.01 કરોડ રૂપિયાના 5.01 શેર 5.01 કરોડ શેર વેચવામાં આવશે અને જેમાંથી 4011 કરોડ મળશે, એમાંથી એક પણ રૂપિયો કંપની જોડે નહીં જાય। આ બધા જ શેર જે સંસ્થાઓ છે જે કંપનીમાં રોકાણ કર્યું છે એ વેચવા જઈ રહ્યા છે અને ઉપલા પ્રાઇસ બેન્ડ પ્રમાણે 16,000 કરોડ રૂપિયાનું કંપનીનું વેલ્યુએશન થાય છે। પછી વાત કરીએ કે એનએસડીએલ બીજી લિસ્ટેડ ડિપોઝિટરી કંપની બનશે। આના પહેલા સીડીએસએલ લિસ્ટ થઈ હતી। એનએસડીએલ ના લિસ્ટિંગ પછી તે બીજી લિસ્ટેડ ડિપોઝિટરી કંપની બનશે અને આ પહેલા સીડીએસએલ લિસ્ટ થઈ હતી, જે 2017 માં લિસ્ટ થઈ હતી અને સેબીના નિયમ હેઠળ હિસ્સામાં ઘટાડો જરૂરી છે। સેબીના નિયમો અનુસાર કોઈપણ સંસ્થાને કોઈપણ ડિપોઝિટરી કંપનીમાં 15% થી વધુ હિસ્સો રાખવાની મંજૂરી નથી। આઈડીબીઆઈ બેંક પાસે હાલમાં 26.10%, એનએસસી પાસે 24% હિસ્સો છે, જે આ ઇસ્યુ દ્વારા ઘટાડવામાં આવશે। એટલે કે 2017 માં સીડીએસએલ લિસ્ટ થઈ હતી અને રોકાણકારોને સારું એવું રિટર્ન પણ કંપનીએ આપ્યું છે। કંપની વિશે જાણીએ આપણે તો નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ એ સેબી રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે। તે ભારતમાં ડિપોઝિટરી સિસ્ટમ રજૂ કરનારી પ્રથમ સંસ્થા નવેમ્બર 1996 માં બની હતી। નાણાકીય વર્ષ 2024-25 માં સીડીએસ એનએસડીએલ નો ચોખ્ખો નફો 343 કરોડ રૂપિયા અને 24.57% નો વધારો થયો હતો। આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 1535 કરોડ એટલે કે 12.41% નો વધારો થયો। આ એનએસડીએલ એ પહેલી એવી કંપની છે જે સેબી રજિસ્ટર અને ભારતમાં ડિપોઝિટરી સિસ્ટમ રજૂ કરનારી પ્રથમ કંપની છે। નવેમ્બર 1996 માં કંપનીની શરૂઆત થઈ હતી। કંપનીનો નફો 2024-25 માં 343 કરોડ રૂપિયા રહ્યો છે, 24.57% નો વધારો થયો અને કંપનીની આવક 1535 કરોડ રૂપિયા રહી, જે 12.41% નો વધારો થયો છે। પછી આ આઈપીઓમાં રોકાણકારો માટે જરૂરી વાત જોઈએ તો આ આઈપીઓમાં શેર નિશ્ચિત શ્રેણીઓ સાથે અનામત રાખવામાં આવે છે। આમાં 50% શેર ક્યુઆઈબી એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ માટે રાખવામાં આવે છે, અનામત રાખવામાં આવ્યા। આ ઉપરાંત 35% છૂટક રોકાણકાર એટલે કે રિટેલ રોકાણકારો માટે, 15% એનઆઈએ એટલે કે બિન સંસ્થાકીય રોકાણકારો માટે અને અનામત રાખવામાં આવે છે। જ્યારે આઈપીઓમાં એક લોટમાં 18 શેર છે। રોકાણકારો ઓછામાં ઓછા 14,400 રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે। રોકાણ 18 ના ગુણાંકમાં પછી કરી શકશે, એટલે કે 18 પછી બે લોટ લો તો 36 શેર, એ રીતે તમે 18 ના ગુણાંકમાં આ આઈપીઓમાં અપ્લાય કરી શકો છો।
પછી આ આઈપીઓ ના બુક રનિંગ લીડ મેનેજર કોણ છે એ જોઈએ તો સમાચાર પ્રમાણે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરીના લિમિટેડમાં આઈપીઓ માટે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, એક્સિસ કેપિટલ, એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ ઇન્ડિયા, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યુરિટીઝ, મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ બુક રનિંગ લીડ મેનેજર છે આ આઈપીઓમાં. પછી આ આઈપીઓ નું જીએમપી જોઈએ તો નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એનએસડીએલ ના શેર 18.13% એટલે કે 145 થી 155 રૂપિયાના મજબૂત ગ્રે માર્કેટ પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. પછી મિત્રો આ આઈપીઓ ની આપણે ટાઈમ લાઈન જોઈ લઈએ એટલે કે ક્યારે ઓપન થઈ ક્યારે લિસ્ટ થવાનું છે અને મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ, મેક્સિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા વાત કરીએ તો આઈપીઓ ઓપન થશે 30 જુલાઈ 2025 ના દિવસે અને ક્લોઝ થશે 1 ઓગસ્ટ 2025. આ આઈપીઓ ની ફેસ વેલ્યુ ₹2 છે એટલે કે કંપનીએ શેરની ફેસ વેલ્યુ ₹2 ઉપર રાખી છે. ઇશ્યુ પ્રાઇસ બેન્ડ છે 760 થી 800 રૂપિયા. 18 શેરોની લોટ સાઇઝ રાખી છે. આ ઇશ્યુ ટાઈપ છે ઓફર ફોર સેલ. ટોટલ ઇશ્યુ સાઇઝ વાત કરીએ તો 4011.60 કરોડ રૂપિયા છે અને ટોટલ ઓફર ફોર સેલ છે. એમ્પ્લોયમેન્ટ ડિસ્કાઉન્ટ એટલે કંપનીમાં જે એમ્પ્લોય કામ કરે છે એમના માટે ₹76 ડિસ્કાઉન્ટ પણ રાખ્યો છે. લિસ્ટિંગ થવાની છે આની બીએસયુ ઉપર. પછી વાત કરીએ આપણે આ આઈપીઓ ની ટાઈમ લાઈન વિશે એટલે કે આઈપીઓ અલોટમેન્ટ થવા 1 ઓગસ્ટે ક્લોઝ થશે અને અલોટમેન્ટ થશે 4 ઓગસ્ટના દિવસે. રિફંડ મળી જશે તમને 5 ઓગસ્ટે એટલે કે આઈપીઓમાં શેર અલોટ નહીં થયા હોય તમને તો તમને 5 ઓગસ્ટના દિવસે રિફંડ મળી જશે. પછી શેર ધારકોના ખાતામાં જે લોકોને આઈપીઓ લાગ્યો છે એમને આઈપીઓ ના શેર 5 ઓગસ્ટના દિવસે જ ક્રેડિટ થઈ જશે અને આ આઈપીઓ ની લિસ્ટિંગ છે 6 ઓગસ્ટ 2025 ના દિવસે. આઈપીઓ નો કટ ઓફ ટાઈમ અને યુપીઆઈ મેન્ડેટરી કન્ફર્મેશન નો ટાઈમ છે 5 PM 5 વાગ્યા સુધી 1 ઓગસ્ટ 2025 નો. પછી વાત કરીએ કે રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ 18 શેરમાં રોકાણ કરી શકશે. અપર પ્રાઇસ બેન્ડ મુજબ 4014 રૂપિયા થાય છે અને રિટેલ રોકાણકાર મેક્સિમમ 13 લોટ 234 શેર 1,87,200 રૂપિયાનું રોકાણ કરી શકશે. પછી તમે એનાથી પણ વધારે રોકાણ કરવા માંગો છો તો તમે સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં રોકાણ કરી શકો છો. એમાં મિનિમમ 14 લોટ 252 શેરોમાં રોકાણ કરવાનું હોય છે અને 2,16,000 રૂપિયાનું રોકાણ હોય છે. એચએનઆઈ મેક્સિમમમાં રોકાણ કરવા માંગો છો એટલે એનાથી પણ વધારે રોકાણ કરવા 69 લોટ 1242 શેર અને 9,93,600 રૂપિયાનું રોકાણ કરી શકો છો અને બિગ એચએનઆઈ કેટેગરીમાં તમે રોકાણ કરવું છે 70 લોટમાં તમે રોકાણ કરી શકો છો. 1260 શેર 10,08,000 રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો. એટલે કે તમારે જો રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટ અને બિગ એચએનઆઈ 70 લોટમાં રોકાણ કરી શકશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એનએસડીએલ ના આઈપીઓ વિશે. જે આઈપીઓ ઓપન થવાનું છે 30 જુલાઈ અને ક્લોઝ થશે 1 ઓગસ્ટ. 760 થી 800 રૂપિયાની પ્રાઇસ બેન્ડ વચ્ચેનો આઈપીઓ 4011.60 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. ટોટલ ઓફર ફોર સેલ છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા અને જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો તમે ફેસબુક પેજને લાઈક કરી, કોમેન્ટ કરી અને વિડીયો પણ તમારા ફેસબુક મિત્રોને બધે જ શેર કરી દેજો. આ શેર બજારની આવી જ માહિતી અને આઈપીઓ વિશેની માહિતી તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો. અને મિત્રો હા, અત્યારે યુટ્યુબમાં નવું ચાલી રહ્યું છે કે વિડીયોને હાઇપ કરવું, તો તમે પણ આ વિડીયોને હાઇપ કરી